રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જેતપુર મુસાફરી બંગલો વોર્ડ નંબર 4 માં આશરે 150 જેટલા લોકો ત્યાં રહેતા હશે। ત્યારે છેલ્લા એક વર્ષથી નગરપાલિકા તંત્રને પોતાના વિસ્તારમાં પીવાનું દૂષિત પાણી આવતું હોવાને લઈ તેની ઘણા સમયથી રજૂઆત કરવામાં આવી હતી, પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નહોતું અને વોર્ડ નંબર 4ના રહીશોએ આ બાબતે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને પણ ઘણી વખત રજૂઆત માટે પ્રયાસ કર્યો હતો, પણ વોર્ડ નંબર 4ની મહિલાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં તેઓ ક્યારેય દેખાયા નથી। જ્યારે મત લેવા આવે ત્યારે આવ્યા બાદ આજ દિન સુધી મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય દેખાયા જ નથી અને હવે તો અમારા વિસ્તારમાં ધારાસભ્ય કોણ છે તેની પણ અમને ખબર ન હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું। ત્યારે આ રજૂઆતો કોને કરવી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે। ત્યારે નગરપાલિકા છેલ્લા એક વર્ષથી વોર્ડ નંબર 4માં 150 જેટલા ઘરો રહેતા હશે, પણ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાંય દૂષિત પાણીની સમસ્યા દૂર કરવામાં આવી નથી, જેથી આજરોજ વોર્ડ નંબર 4 અને મુસાફરી બંગલોની મહિલાઓ લાલગુમ થઈ ગઈ હતી અને મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। તો ચીફ ઓફિસર અને નગરપાલિકા અને ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તો મહિલાઓને દૂષિત પાણી વિતરણ થતા મુશ્કેલીઓ તરફથી ત્રાસી ગયેલ હોવાથી દૂષિત પાણીને કારણે રહેવું મુશ્કેલ બની ગયું હોવાનું તેમણે જણાવ્યું હતું। મારા બંગલામાં રસીલાબેન સોજિત્રા નામ છે। આ પાણીનો પ્રશ્ન છે, 7 દિવસ 6 દિવસ 9 દિવસ ગમે ત્યારે પાણી આવે, ટાઈમ વગરનું પાણી આવે, ક્યારેય એનો ટાઈમ ન હોય કે ક્યારે પાણી આપશું એમ। અમે મજૂરીએ જતા હોય, પાણીનો સ્ટોરેજ કરવાનું કાંઈ સાધન નથી અને 3 કલાકમાં પહેલી કલાક ડોળું પાણી આવે, ગટરનું પાણી આવે કે વાસ આવે, હાથમાંથી વાસ ન જાય, કપડામાંથી વાસ ન જાય। બીજું પાણી આવે એ સાવ ઓછું, હાવ વપરાય નહીં એવું આવે। ત્રીજું પાણી 1 કલાક સારું આવે, તો કેમ પાણી ભરવું? 3 કલાક મોટર હાલે તો અમારે એના લાઇટ બિલ કોણ ભરશે? લાઇટ બિલના ખર્ચા, પાણીનો એમ કે બગાડ કરોમાં 3 તો વેસ્ટ પાણી જાય છે, એનું શું કરવાનું? નગરપાલિકાને વારંવાર રજૂ કર્યા છે કે 1 વર્ષ થઈ ગયું, કોઈ જવાબ આપતા નથી। ધારાસભ્ય તો અહીંયા અમે જોયા જ નથી કેવા છે, અહીંયા આવતા જ નથી। મત જોતો તો ત્યાં સુધી મત ખોબલે ધોબલે લઈ લીધા, પછી કાંઈ શું કરે છે ધોરાજીની પ્રજા? કેવો પ્રશ્ન છે, કેવા રોડ છે, કેવા રસ્તા છે, કેવું પાણી આવે છે, કેટલા દિવસે પાણી આવે છે, કોને પાણીની સગવડ છે કે નહીં, કાંઈ જોવું નથી એને। બધાય કોઈ પણ પ્રશ્ન એને ક્યારેય પણ એક દિવસે આખા ધોરાજીમાં ક્યારેય એને મીટિંગ કરી નથી કે શું ધોરાજીની હાલત છે। હાવ પ્રજાની ધોરાજીમાં કોઈ રહેવા કે ધંધો કરવા માંગતું જ નથી, કારણ કે અમારી માંગ પાણી, પ્રશ્ન, રસ્તા અને ચોખ્ખાઈ, કચરાની બધી અમારે વ્યવસ્થા, સ્વચ્છતા જોઈ। પાણીના બધા વેરા લઈ લે છે, પાણીનો કોઈ પણ જાતની સ્વચ્છતા નથી, રોડના પાણીનો ક્યાંય, વરસાદના પાણીનો ક્યાંય નિકાલ નથી। બધોય પ્રશ્ન, એક પ્રશ્ન અમારા માટે એકય નથી ઉકેલ માટે। એવી ધંધા માટે બિચારા બંધ થઈ જાય છે। મનીષાબેન ઉમેશભાઈ વઘાસિયા। મનીષાબેન, આ કેટલા સમયથી પાણી દૂષિત આવે છે? 1 વર્ષ થયા, 1 વર્ષથી આવું આવે છે। 7 દિવસે આવે, 5 દિવસે આવે ને 9 દિવસે આવે। આમાં પબ્લિક 2 કલાક તો વેસ્ટ જવા દેવાનું, ગટરમાં જ પાણી 1 કલાક ભરવાનું, તમારા માણા કપડા ધોવે, પીવાનું પાણી રાખે કે નાવા ધોવાનું રાખે, વાસણ ઉટકવા ક્યાં જાય? આમાં બધાને સગવડ હોતી નથી પાણીની કે ટાંકા ભરી રાખી 9 દિવસનું, અને ફિક્સ ટાઈમ જ નથી હોતું। 1 કલાક તો ગટરનું જ આવે, બીજી કલાકે થોડુંક તાજ હોય, ત્રીજી કલાક 1 કલાક ભરવાનું છે। 1 કલાકમાં માણાને 7 દિવસનું પાણી થાય? એને કઈ જવાબ આપો। 1 કલાકમાં થાય છે ને આ પાણી કોણ પી જાય? આ 1 લીટર એકની પાણી કોઈ બોટલ પીવે તો કેવાય વાંચો? અને હાલત શું થાય? કોલેરા થાય, બીમાર પડે। અત્યારે બીમાર એટલે હું દવાખાનામાં ખર્ચો કરવાનો છે બધાને। પીવા માટે માણસોને પાણીના ટેન્કર મંગાવવા પડે છે, બીજાની ઘરેથી વરસાદનું પાણી પીવાનું બધાને પાસે ફિલ્ટરની સગવડ હોતી નથી, અને કોઈ માણસ બધા પૈસા વાળા હોતા નથી, તો આ ફિલ્ટરના ખર્ચા કેવડા થાય છે? અમારી માંગ તાજું પાણી ને ટાઈમે પાણી દેવાનું। 4 દિવસે પાણી આટલા આપણે એરિયામાં ક્યાંય નહીં હોય, રાજકોટ જિલ્લામાં જો 4 ટાઈમ ટુ ટાઈમ નહીં, ક્યારે સવારે આવે, બપોરે આવે। પુષ્પાબેન નારાયણભાઈ અંટાળા મારું નામ છે, મુસાફરી બંગલો જેતપુર રોડ। ભગવાન શ્રી રામ છે એ મર્યાદા પુરુષોત્તમ હતા, બ્રહ્મ સ્વરૂપ પોતે બ્રહ્મ જ હતા, છતાં પણ નગરચર્યા કરવા માટે એ નીકળતા હતા। મારી પ્રજા સુખી છે કે દુઃખી જોતા હતા, પણ પાડલિયાભાઈને આટલા મત દીધા, પાડલિયાભાઈ કોઈ ફરકા નથી કે શું થાય છે શું નહીં। પાડલિયાભાઈ પોતાનું ભાણું છે ને એ જ હાચવીને બેઠા છે, પ્રજાનું શું થાય છે એ ખબર નથી। એને એમ છે કે હું જીતી ગયો એટલે મને સોનાનું સિંહાસન મળી ગયું, પણ ખોટી વાત છે। આમાં બધાની બદદુઆ સમાયેલી છે, ધ્યાન રાખે અને ફરી વખત એને ચૂંટાવવું હોય તો પ્રજાનું ધ્યાન રાખે। કેટલી રજૂઆત કરવા છતાં કોઈ દિવસ આ બાજુ ફરકા નથી। એ સ્વાર્થી હોય એવું લાગે છે અને એનાનું જ કામ કરે છે, અમારું કોઈ દિવસ કર્યું નથી। રજૂઆત કરવા છતાં પણ કોઈ દિવસ આવતા નથી। પાણીનો નિકાલ ક્યાંય છે નહીં, એટલું પાણી ગટરનું બદબુ મારતી હોય એ નીકળે
ક્યાં કાઢું? મારા છોકરાએ 4 જગ્યાએ ભૂંગળા કરીને પાણીના નિકાલ માટે કર્યું. એને કંઈ કાંઈક તો અકલ વાપરો. એટલું દૂષિત પાણી આવે કે ઘરની અંદર બોક મારવા માંડે છે, આખું ઘર વાસ મારવા મંડી જાય છે. અને એક બાજુથી એમ કે સ્વચ્છતા રાખો, તંદુરસ્તી જાળવો. શું કરવું અમારે આમાં? કઈ રીતે પાણી પીવું? બધાય સધર હોતા નથી કે એ પણ પેલું ફિલ્ટરનું પાણી મગાવી શકે. પછી આવું ઉકાળીને ગમે એમ તો કરીને એને પાણી પીવું પડે છે. શું કરે? લાચાર થઈ ગઈ છે પ્રજા. આ વખતે નક્કી કર્યું છે કે અમે દેવું ને મત તો કોંગ્રેસને જ દેવું. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.